લોકસભાની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને તેની સાથે જ સત્તા પક્ષ હોય કે વિપક્ષ ચૂંટણીના મેદાનમાં આમને સામને આવી ગયા છે। જ્યાં એક તરફ ભાજપે હેટ્રિક બનાવવાની નેમ સાથે રાજનીતિના રણસંગ્રામમાં ઝંપલાવ્યું છે તો બીજી તરફ કોંગ્રેસે પણ સત્તાના સિંહાસનને કમબેક કરવા માટે સર કરવા માટે આ જ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ત્યારે એનડીએ હોય કે ઇન્ડિયા ગઠબંધન, કોણ છે કેટલું દમદાર, પક્ષ હોય કે ઉમેદવાર, તેમની સામે કેટલા છે પડકાર અને કેટલા છે સવાલ, અમે તમને જણાવીશું, કેમ કે આ છે સત્તાનો સવાલ। નમસ્કાર, હું છું કિંજલ અને સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત સત્તાના સવાલમાં। આજે અમે આવી પહોંચ્યા છીએ સંસ્કારી નગરી વડોદરામાં અને એક એવા નેતા સાથે આપને રૂબરૂ કરાવીશું કે જેની આસપાસ જાણે ગુજરાતની રાજનીતિ છેલ્લા કેટલાય સમયથી ફરી રહી છે। જી હા, આજે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે ભાજપના વડોદરાના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટ। રંજનબેન, ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર બેન। રંજનબેન, ફરીથી ત્રીજી વખતે ચૂંટણી લડી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? બિલકુલ, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ત્રીજી વખત ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની જવાબદારી આપી છે। ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વગણ અને પ્રદેશનું નેતૃત્વગણ, હું સૌની ખૂબ આભારી છું। રંજનબેન, સામાન્ય રીતે એવું હોય છે કે ઉમેદવારના નામ જાહેર થાય ત્યારબાદ એક ઉત્સવનો માહોલ હોય છે, અનેક જે સમર્થકો હોય છે તે મળવા આવે છે। રંજનબેનના કેસમાં નામ જાહેર થતાની સાથે કોન્ટ્રોવર્સી કેમ શરૂ થઈ ગઈ? કિંજલબેન, બિલકુલ નામ જાહેર થયું, ખૂબ લોકો મળવા આવ્યા, રાત્રે પણ બધા આવ્યા, બીજા દિવસથી પણ આજ સુધી બધા જ મળવા આવે છે। વડોદરાના એકે એક નાગરિકગણ, વડોદરાનો એકે એક કાર્યકર્તા, મારા સૌ ધારાસભ્યશ્રી, સૌ વડોદરાનું શ્રેષ્ઠીગણ ખૂબ ખુશ છે અને બિલકુલ નારાજગી ન વડોદરાના મતદાતામાં છે લોકસભાના કે ન મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે। તો ક્યાંક તો ગણગણાટ છે ને રંજનબેન? જ્યોતિબેન એક સમયે તો આપના સાથીદાર હતા, અનેક કાર્યક્રમોમાં આપની સાથે છે અને ત્યારબાદને જે આખો ઘટનાક્રમ થયો, વાંધો ક્યાં પડ્યો? જ્યોતિબેન ખૂબ સિનિયર અમારી બેન કહેવાય અને એમણે જે રીતે આ ગમે તેવું બોલવું, એ હું એવું માનું છું કે આટલા સિનિયર બેન તરીકે એમના માટે સારું ન કહેવાય, પણ એ એમનો વિચાર છે અને એ વિચાર સાથે એમણે વાત કરી છે। બાકી ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તા પોતાની રીતના ટિકિટ માંગી શકે ને એનો હક છે, રંજનબેન, પણ પાર્ટીનો નિર્ણય દરેક કાર્યકર્તાએ માનવો જોઈએ। તો આ વ્યક્તિગત કેવું રીતે થઈ ગયું? આ જે રાજકીય લડાઈ હતી એ વ્યક્તિગત થઈ ગઈ અને રંજનબેન, આજે સવાલ પણ એટલે પૂછવો છે કેમ કે આપે અત્યાર સુધી જવાબ નથી આપ્યા, બોલ્યા નથી, સવાલ એટલે બી પૂછવો છે કે રંજનબેનનું મોલ છે, રંજનબેનની પ્રોપર્ટી છે, બેને મોલ ક્યારે ખોલી દીધો? પ્રોપર્ટી રંજનબેનની ક્યાં છે? મને પણ આજે એવું સારું લાગ્યું કે તમે આટલું પૂછ્યું કે મોલ, જે મોલ છે એવું કહેવાવાળા છે ને એને જરૂર પૂછજો કે પેપર્સ તો આપે, એના કાગળિયા તો આપે। દીકરો મારો 2007થી ઓસ્ટ્રેલિયામાં છે, ગ્રેજ્યુએશન કર્યા પછી પેસ્ટ્રી મેકરનો એણે કોર્સ કર્યો, શેફ બન્યો, દીકરો આજે નોકરી કરી રહ્યો છે, ત્યાં સિટીઝન છે, ન દીકરાનો મોલ છે કે ન નાની શોપ છે। એટલે હું તો એવું માનું કે જે લોકો કહે છે ને એ મારા મીડિયાના મિત્રોને પણ બધા પેપર્સ આપે કે આ મોલ છે, બહારની ધરતી હોય કે ગુજરાતની ધરતી હોય કે દેશની ધરતી હોય, કોઈ પણ વ્યક્તિનું પોતાની પ્રોપર્ટી પોતાના નામ પર જ હોય અને બહારના દેશમાં બી દીકરો રાખે તો એના નામ પર હોય, બિલકુલ, તે આવીને બતાવે। પણ મને પણ આનંદ થશે। એટલે ઊભો થાય છે જ્યારે વિપક્ષ વાત કરે ને તો એને આક્ષેપ કહેવાય છે, પણ આ તો ભાજપના જ લોકો વાત કરી રહ્યા છે, ઘરના લોકો આટલા દુશ્મન કેવી રીતે બની ગયા? મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમણે પોતે પણ દાવેદારી કરી હતી અને એમને અસંતોષ હશે। દાવેદારી તો 26 બેઠકોમાં આપના ભાજપમાંથી જ 10-10, 12 લોકો એક બેઠક પર કરી હતી। મારો સવાલ એટલે પણ છે રંજનબેન, કેમ કે ભાજપ માટે કેડર બેઝ પાર્ટી છે અને એમાં જે વડોદરાની વાત કરીએ છીએ તો સંસ્કારી નગરી કહેવાય છે। ખુદ વડાપ્રધાન એક જ્યારે પહેલી વાર ચૂંટણી લડ્યા હતા ત્યારે આ બેઠક પરથી લડ્યા છે,
ત્યારે આ સંસ્કારી નગરીના સંસ્કાર ક્યાં ગુમાઈ ગયા? બિલકુલ દુઃખ થાય કે ક્યાં ગુમાઈ ગયા, અને એટલા માટે જ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને લીધે મારું ભારતીય જનતા પાર્ટી કે મારી વડોદરાની સંસ્કારિતાને બિલકુલ બોલવાની પણ જરૂર નથી કે ખરાબ કરવાની પણ જરૂર નથી. વડોદરા એ આજે પણ એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ચાહવાવાળું મારું વડોદરા લોકસભા છે, અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. એ જ સમર્પિતતાથી તમે જુઓ કે મારા 7 વિધાનસભાના ધારાસભ્યશ્રીએ મારી ઉમેદવારી જાહેરાત થઈ પછી દરેક વિધાનસભામાં શહેરનો હોદ્દેદાર હોય કે બૂથનો મારો બૂથ પ્રમુખ હોય, ત્યાં સુધીની 1000થી પણ વધારે મુખ્ય કાર્યકર્તાની બેઠક થાય, મારું સ્વાગત થાય, અને ત્યાં કાર્યકર્તા ઉત્સાહપૂર્વક દરેક વોર્ડ વાઇઝ બધા જ કાર્યકર્તાઓ સન્માન કરે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી નારાજ કે ન તો મારી વડોદરાના લોકો નારાજ. કોણ નારાજ છે? જે નારાજ છે ઈચ્છતું હતું કે રંજનબેનને ટિકિટ ના મળે. કોઈ ઈચ્છે ન ઈચ્છે, ભારતીય જનતા પાર્ટીમાં એવું હોતું નથી કે મારી ઈચ્છા હોય તો હું કોઈને અપાવું કે ન અપાવી શકું. છે અમારું પ્રદેશ નેતૃત્વગણ અને રાષ્ટ્રીય નેતૃત્વગણ ચોક્કસ નક્કી કરતું હોય છે કે કોને જવાબદારી સોંપવી જોઈએ. એટલે આમાં તો એવું કોઈનું કહેવાય નહીં કે ભાઈ તમે આ નારાજગી કેમ કરી રહ્યા છો. નેતૃત્વ નારાજગી હોવી એક સ્વાભાવિક વાત છે, પરંતુ લાગી રહ્યું છે કે ભાજપમાં વિધિન પાર્ટી કોઈ કોન્સ્પિરન્સી ચાલી રહી છે. હા, એવું તો મને નથી લાગી રહ્યું કે મારી ભાજપમાં કાર્યકર્તાઓ. તમે વિચારો કે મારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ બૂથ સમિતિ સુધી સંગઠન મજબૂત કર્યું છે. 156 ધારાસભ્યો આખા ગુજરાતમાં જીતીને આવ્યા. માન્ય મુખ્યમંત્રી શ્રી મક્કમ અને મૃદુભાષી એકે એક લોકસભાની કે વિધાનસભાની કે જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં ગુજરાતની જનતાનો જે કંઈ વિકાસ, મને નથી ખબર કે આટલા લાખો કરોડમાં કદાચ અત્યાર સુધીમાં શિલાન્યાસને ખાતમુહૂર્ત થયા હોય, જે માન્ય મુખ્યમંત્રી શ્રી આ વિકાસ ભારતની વડાપ્રધાન કરી રહ્યા છે, મુખ્યમંત્રી કરી રહ્યા છે. તો એ કોઈ એવી નારાજગી ન મજબૂત સંગઠન, એટલે ભાજપમાં એવું કશું છે જ નહીં. રંજનબેન, આપ કહો છો, ચલો આપની વાતને હું માની પણ લઉં, તો બી ખુદ જ્યારે મુખ્યપ્રધાન અહીંયા આવ્યા હતા, એક સવાલ એમણે એવો કર્યો કે સુરતનો વિકાસ થયો, અમદાવાદનો વિકાસ થયો, વડોદરાનો વિકાસ કેમ ના થયો? રાજ્યનો મુખ્ય આ સવાલ વડોદરા વાસીઓને કેમ પૂછી રહ્યો છે? ઈશારો કોની તરફ? કિંજલબેન, માન્ય મુખ્યમંત્રી શ્રી ખૂબ સરળ સ્વભાવના છે. બિલકુલ. અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કોઈ નેગેટિવ રીતે લેવું બિલકુલ ન જોઈએ. માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે રીતની વાત થઈ, હું એ જ કહી રહી છું, સવાલ એમના મનમાં બી છે, તો ના, એમના મનમાં નથી, એમના મનમાં નથી. એમનું કહેવું એવું છે કે જે રીતે સુરતમાં પ્રોજેક્ટ લઈ રહ્યા છે સરકાર દ્વારા, જે રીતે અમદાવાદમાં પણ એ પ્રોજેક્ટો લઈ રહ્યા છે અલગ અલગ, વડોદરાની જે કંઈ પ્રોજેક્ટ હોય એ વડોદરાને જરૂરિયાત હોય તો એ પ્રોજેક્ટ આપ પણ એનાલિસિસ કરો, આપ પણ એનું વિચાર કરો અને મારી પાસે આવો. અમે મુખ્યમંત્રી તરીકે આપના વડોદરામાં પણ એ આપવા તૈયાર છે. એટલે એને એ રીતે નથી કીધું કે વડોદરાનો વિકાસ રૂંધાયો છે. યસ, બિલકુલ. બાકી મુખ્યમંત્રીશ્રીએ એ ભાવ સાથે નથી કીધું કે વડોદરાનો વિકાસ કેમ નથી થતો. વડોદરાની અંદર ખૂબ વિકાસલક્ષી તમે વિકાસની જ વાત કરો છો, અને કેમ કે આપ સાંસદ પણ છો, સાંસદની ગ્રાન્ટ આવતી હોય છે, અને 10 વર્ષ એટલે કે બે ડિકેડ આપને મળી છે, 2 ટર્મ આપને મળી છે. રંજનબેનનો ફાળો વડોદરાના વિકાસમાં કેટલો છે? બિલકુલ. તમે જુઓ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 2014માં વડાપ્રધાન બન્યા પછી વડોદરાને કેન્દ્ર સરકાર તરફથી કઈ વિકાસની ગાથા મળી. વડોદરાનું એરપોર્ટ, ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવીને એ ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધા સાથેનું એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વડોદરાને ભેટ આપી. હાલમાં જ 1 વર્ષ પહેલાં માન્ય ગૃહમંત્રી આદરણીય અમિત શાહજીએ એનું રાજપત્ર એટલે કે ઇમિગ્રેશનની સુવિધા આ વડોદરા એરપોર્ટ પર મળી શકે અને એ સુવિધા શરૂ કરી શકાય, એ રાજપત્ર
આદરણીય અમિત શાહજીએ વડોદરા આવીને આપ્યું હમ. અને આ જ પેલેસમાં જી ગૃહમંત્રીશ્રીએ આપ્યું હતું. હા. એની સાથે તમને કહું હા. કે મને અમારું છાણીનું છાયાપુરી રેલવે સ્ટેશન, જી હું જ્યારે 14માં આવી ત્યાર પછી અમે એ રેલવે સ્ટેશનની મુલાકાત કરી. હમ. એક નાનું ઝૂંપડા જેવું એ રેલવે સ્ટેશન, હમ. આજે સેટેલાઇટ રેલવે સ્ટેશન હમ. એ કાર્યરત છે. હમ. 57 કરોડના ખર્ચે ત્યાં સેટેલાઇટ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું. જી એક સાથે તમે વિચારો, હમ. પ્રતાપનગર રેલવે સ્ટેશન અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એકી સાથે દેશમાં આદર્શ રેલવે સ્ટેશન બનાવવા 600 રેલવે સ્ટેશનનું શિલાન્યાસ કર્યો. એમાંના 2 રેલવે સ્ટેશન એટલે વડોદરાના. હમ. પ્રતાપનગર અત્યારે સેટેલાઇટ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ પ્રધાનમંત્રીશ્રીએ કરી દીધો છે. આદર્શ રેલવે સ્ટેશન વિશ્વામિત્રી બનાવવા શિલાન્યાસ કર્યો છે. એની પહેલાંની વાત કરું તો મારું વડોદરાનું રેલવે સ્ટેશન પહેલાં કેવું હતું? 17.5 કરોડના ખર્ચે એને આદર્શ રેલવે સ્ટેશનનો ઓપ આપીને તૈયાર કરી એટલે દીધું. કદાચ મને એવું લાગે છે તમને હું કે મારા આ કામ આખો મારો સાંભળો. એપિસોડની જો વાત કરીએ તો જો બિલકુલ. વિકાસના કામ ઉપર જ તમે આખો કહો વાત છે ટુ તે થશે. એર બસ, ત્યારે મારો સવાલ આખો એ છે કે જ્યારે આટલો વિકાસનું કામ થયું છે તો આ વિકાસનું કામ કોને નથી દેખાતું અથવા તો કોને આ કામ ખટકી રહ્યું છે? જે વિઘ્ન સંતોષી છે, જેને કદાચ આ વિકાસનું કામ ખબર જ છે, હમ. પણ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને એવું ઊભું કરી દે કે તું બોલ, હમ. અને એ બોલે એટલે મારું વડોદરા નથી બોલતું કે મારો વડોદરાનો કાર્યકર્તા પોપટ નથી બોલતો. તૈયાર કોણ કરી રહ્યું છે? આ જે કરે એ હું એવું કહું છું કે મારું મીડિયાનો મિત્રો શોધે. હા. હું પણ શોધી જ રહી છું કે આ પોપટ રંજનબેન, કોણ. આપ આટલા પીઢ નેતા છો, આટલા વર્ષથી રાજકારણમાં છો અને આપને નથી ખબર કે આપનો હિતશત્રુ કોણ છે, કે આ સમય નથી કે જ્યારે આપણે બોલવું છે? આમાં એવું છે ને કે બધા જ હું ખોટું કામ કરતી હોઉં ને હા. તો મારું ખોટું કામ છે એવું કોઈને કહેવાની જરૂર નથી, એમને ખબર જ પડતી હોય છે. એટલે હું એવું માનું છું હમ. કે જેણે કોઈ આ વડોદરાને વિકાસ નથી થયો કે વિકાસ નથી થતો એ રીતનું જે કોઈ કરીને ખોટો પ્રચાર કરવો એ વડોદરાના કોઈ પણ વ્યક્તિ માટે એ એટલે સારું ન કહેવાય. વડોદરા સંસ્કારી નગરી છે, વડોદરા કલ્ચરની નગરી છે, વડોદરા શિક્ષણની નગરી છે, વડોદરા રમતની નગરી છે. અને જ્યારે આપણે વડોદરામાં આદરણીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને તો દેશનું એરપોર્ટ જેવું બસ સ્ટેશન જી આ વડોદરામાં મોદી સાહેબે બનાવ્યું. અને અત્યારે પણ દેશની બીજા નંબરની સ્પોર્ટ્સ યુનિવર્સિટી મારી વડોદરા લોકસભા સાવલીના ડેસરમાં છે. જી જે વડોદરાને જે કામો, જે વિકાસલક્ષી જે ભેટ મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે ને એ કદાચ જે કોઈ વ્યક્તિ છે ને એને ખબર છે છતાં પણ તો ક્યાંક એવું બની શકે. રંજનબેનની વ્યક્તિગત છબી ખરડવાનો આ પ્રયાસ થયો. બિલકુલ. પણ આ પ્રયાસમાં જે ફરિયાદ થઈ, કેમ કે પોસ્ટર લાગ્યા, આવા જ પોસ્ટર પહેલાં રાજસ્થાનમાં લાગ્યા હતા કે વસુંધરા તુજસે બેર નહીં, માફ કરશો, વસુંધરા તેરી ખેર નહીં, મોદી તુજસે બેર નહીં. ફક્ત વસુંધરા બદલાઈ ગયું અને રંજનબેન આવી ગયું. આવા પોસ્ટરમાં જે પકડાયા એ કોંગ્રેસના લોકો છે, પણ કોંગ્રેસને આવી જરૂરિયાત કેમ ઊભી થઈ? એ જ પોલીસ તપાસ કરી રહી છું. હું તો પોલીસ કમિશનરને પણ અભિનંદન આપીશ, અમારી સરકારને પણ અભિનંદન આપીશ કે જે રીતે પોસ્ટર લાગ્યા જી અને એ પોસ્ટરનું કોણ લગાવવાવાળું છે તો એને શોધી કાઢ્યા. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એનું નામ આવે, કોંગ્રેસના જે કોઈ અંદર સંડોવાયેલા હોય એનું નામ આવે. આગળ પોલીસ પણ એની તપાસ કરી રહી છે. પણ આપને લાગી રહ્યું છે કે આ કોંગ્રેસનું જ કારસ્તાન છે? કોંગ્રેસ, હું તો અભિનંદન આપીશ કે કોંગ્રેસના કાર્યકર્તા અને ટોચના નેતા એવું સ્વીકારે કે મોદી સાહેબ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ને એ અમને ગમે છે, એવું એ સ્વીકારે. કેમ કે એણે પોસ્ટરમાં કીધું છે તો જાહેરમાં આવીને આવું બોલે કે મોદી સાહેબનું નેતૃત્વ એ ખરેખર દેશને વિકાસમાં ખૂબ આગળ લઈ ગયું છે. રંજનબેન, કેમ કે બહુ બધા સવાલો છે પરંતુ આજે સુધી કેમ કે અનેક સવાલોના આપે જવાબ નથી આપ્યા અને મારી ઈચ્છા છે કે આ બધા સવાલોના જવાબ આજે ક્લિયર થઈ જાય. જે આખી કોન્ટ્રોવર્સી થઈ અને હજુ ફોર્મ ભરવાનો જે સમય છે તે બાકી છે. એક ગણગણાટ એવો પણ છે કે આ બેઠક ઉપરથી ઉમેદવારને બદલવામાં આવશે. આપને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીનો જે નિર્ણય છે
એ નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વએ કર્યો છે, પ્રદેશના નેતૃત્વએ કર્યો છે. બની શકે કે અહીંયા કોક ચલાવી રહ્યું હોય, જે રીતના ઓસ્ટ્રેલિયામાં મોલ છે તો ખોટું ચલાવવું, અહીંયા વડોદરામાં વિકાસ નથી થયો એ ખોટું ચલાવવું, તો આ પણ ખોટું ચલાવતા હોય. બેન, કેમ કે જ્યારે પણ ભાજપની વાત કરીએ, ભાજપ કેડર બેઝ પાર્ટી છે. ચૂંટણીની અંદર પણ ભાજપના કાર્યકર્તાઓ સૌથી વધારે લાગતા હોય છે. પેજ સમિતિની વાત હોય, બૂથની વાત હોય. વડોદરા માટે કહેવામાં આવી રહ્યું છે કે એક સમય હતો કે દેશમાં સૌથી સારું સંગઠન ગુજરાત હતું અને ગુજરાતમાં સૌથી સારું સંગઠન વડોદરા હતું. અત્યારે વડોદરાનું સંગઠન સાવ બેસી ગયું છે. એક સાંસદ તરીકે તમને શું લાગે છે? વડોદરાનો એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી બૂથ મજબૂત કરવાનું કામ કર્યું છે. અને એ અત્યારે પણ તમે જોજો કે આ સંગઠન એટલે કે મારો બૂથનો કાર્યકર્તા, મારો મંડળનો કાર્યકર્તા, મારા ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટર, મારા સૌ ધારાસભ્યશ્રી, મારું સંગઠન, આ તમામ લોકો, તમે વિચારો કે એકી સાથે બૂથના કાર્યકર્તા સાથે આ કામગીરી તરત ઉપાડી લેવામાં આવે. અમે ના બિલકુલ નહીં. હું એટલા માટે નહીં કહું, કાર્યકર્તા મારા દોડીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે. અને એટલા માટે હું એવું તમને ચોક્કસ કહું છું કિંજલબેન કે મારી વડોદરા લોકસભાની લીડ એ કલ્પના બહાર આવશે. અને એનો જસ જો કોઈને આપવો પડે ને તો પહેલા મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપવો પડે, મારી વડોદરા લોકસભાના મતદારોને આપવો પડે. તમારો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે જ્યારથી આપ ચૂંટણી લડી રહ્યા છો હંમેશા લીડ વધી રહી છે. જી, પણ આ પ્રકારની કોન્ટ્રોવર્સી પહેલી વાર થઈ છે. આ કોન્ટ્રોવર્સીની વચ્ચે કેમ્પેન, જીત અને લીડ ક્યાં આવશે? તમે કહો છો કલ્પના બહાર, પણ કેટલી પ્રોગ્રેસ થશે? 5 લાખની નજીક પહોંચી શકશે કે નહીં પહોંચી શકે? ગઈ વખતે મારી વડોદરા લોકસભાના કાર્યકર્તા અને મતદારોએ 5,89,000ની લીડ આપી હતી. દેશમાં 78 લોકસભાના મહિલા સાંસદ ઓલ પાર્ટી, એમાં ફર્સ્ટ નંબરની લીડ એ વડોદરાના સાંસદની હતી. અને આ વખતે ત્યારે 19માં એવું પ્લાનિંગ નહોતું કર્યું કે 5 લાખની ઉપર લીડ લાવવી છે. આ વખતે તો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR સાહેબે દરેક લોકસભાની સીટને 5 લાખની લીડ લાવવી. એટલે અમારી તો પહેલેથી આ બધી તૈયારી ચાલી રહી છે. એટલે મારે તો મારો રેકોર્ડ તોડવાનો છે. અને 6 લાખની ઉપર તમે જોજો કે 10 લાખની લીડ અમે વડોદરા લેવા જઈ રહ્યું છે. રંજનબેન, ભલે જે કંઈ માહોલ કિંજલબેન તમને એવું લાગતું હોય કે કોઈ એક બે વ્યક્તિનું વડોદરા માટે બોલવું એ વડોદરાનો અવાજ નથી, એ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો અવાજ છે. કોનો અવાજ? અને એ જેનો બી હોય એ વડોદરાનો ના બિલકુલ નહીં, એ જેનો પણ હોય છે કે તમને ખબર તો છે કે આ ગડગડાટની જે પાછળ બોલે છે એને પોતાને ખબર હોવી જોઈએ કે મારી વડોદરા સંસ્કારી નગરી માટે રંજનબેનનો પર્ટિક્યુલર વિરોધ હોય ને તો આવીને કહી જવું જોઈએ કે આ ખોટું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને વડોદરાને બદનામ કરવામાં આવે ને, એ ન વડોદરાની જનતા ચલાવી લે, તમને લાગે ન કાર્યકર્તા લોકસભાની ચૂંટણીમાં જનતા જવાબ આપશે? બિલકુલ, લોકસભાની ચૂંટણીમાં જનતા મત એટલા બધા આપીને મોદી સાહેબને એક એવું કેવડાવશે કે વડોદરા આજે બી અકબંધ આપને પ્રેમ કરે છે. રંજનબેન, ચલો આ તો સવાલ થયા તમારા. ભાજપની વાત કરવામાં આવે, મહિલા સશક્તિકરણની વાત કરે છે. ગઈ વખતની ટર્મમાં ભાજપે 6 મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી હતી. હજુ સુધી આંકડો 4 પર જ પહોંચ્યો છે. 6 પર પહોંચે એવું લાગે છે? જુઓ, મોદી સાહેબ પોતે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ મહિલાઓ પોતે સશક્ત બને એ દિશામાં કામ કર્યું. સખી મંડળો પોતે, સખી મંડળની દ્વારા પણ બહેનો પોતે પગભર બને. આ વખતે તો સાહેબ ડ્રોન દીદી કે દીકરીઓ, મારી બહેનો ડ્રોન ચલાવે, ખેતરમાં જઈને દવા છાંટે, ખાતર કરે. આ કોન્સેપ્ટ મોદી સાહેબ 33% મહિલા રિઝર્વેશન, દેશને 9 પાર્લામેન્ટ સમર્પિત કરે અને એ દિવસે ગણપતિ ચોથે
મહિલા આરક્ષણ બિલ આદરણીય મોદી સાહેબ પાસ કરીને જી. મહિલાઓને સન્માન આપવાનું કામ કરે અને ગુજરાતમાં મોદી સાહેબે તો ગઈ વખત ગુજરાતમાં 14માં આંકડો પણ 5 અકબંધ રહેશે કે નહીં, શું લાગે છે તમને? 14માં 5 બહેનો, હા. 19માં 6 તો બહેનો 7 થવી જોઈએ. અને અહીંયા પણ 4 બહેનો અત્યારે આપી જ છે. હા. હજી 4 બાકી છે. હા. એટલે ચોક્કસ બહેનોને એ ચારમાં આપશે. તમારું કયા શું છે? હું તો- 3 કે 2 કે 1 કે નહીં? હું તો વડોદરાની નેતા છું ને, હું ગુજરાતની નેતા નથી. તમે એટલે હું વડોદરાના નેતા છો, વડોદરાની ચોક્કસ, પરંતુ તમે ભાજપના સાંસદ છો. બિલકુલ ભાજપની અને જ્યાં સાંસદ છું. સુધી ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે જે રીતે વાત કરી છે 370 પાર, તમને લાગી રહ્યું છે કે આ લક્ષ્યાંક પૂર્ણ થઈ શકશે? તમે જુઓ, બિલકુલ મોદી સાહેબ જ્યારે એવું કહેતા હોય કે 400 સીટ એનડીએની આવશે, આ મોદી સાહેબ કહે છે. મોદી સાહેબ એવું કહેતા હતા અને અમારો મેનિફેસ્ટો પહેલાં એવું કહેતો હતો કે રામલલ્લા મંદિર બનાએંગે. તમે જુઓ, મોદી સાહેબે અયોધ્યામાં રાજા રામને શોભે એવું રામલલ્લાનું મંદિર બનાવ્યું. કાશ્મીર મેં 2 નિશાન 2 વિધાન 2 પ્રધાન નહીં ચલેંગે. તો મોદી સાહેબ અને અમારા અમિત શાહ સાહેબે 370 કલમ નાબૂદ કરી. તો ચોક્કસ આપણા પ્રધાનમંત્રીશ્રીએ 370 ભારતીય જનતા પાર્ટી અને 400 એનડીએ સીટ, એનાથી પણ વધારે આ સીટ આવશે એવો હું આજે તમને દાવો કરું છું. રંજનબેન, આપ દાવો કરો છો, આ દાવો ભાજપના તમામ લોકો કરતા હોય છે. વિપક્ષનો આક્ષેપ છે કે ભાજપ આ વખતે ડર્ટી ગેમ રમી રહી છે. સ્વાયત્ત સંસ્થાઓ ઈડી હોય, ઇન્કમ ટેક્સ હોય, એનો દુરુપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટીના મુખિયાને જેલમાં મોકલે છે, બીજી બાજુ કોંગ્રેસના અકાઉન્ટ છે સીઝ કરાવે છે. જો ભાજપને ખૂબ જ આશ્વસ્ત છે કે ભાજપ અથવા એનડીએ 400+ છે, તો વિપક્ષે આવા આક્ષેપ કેમ કરવા પડે છે? વિપક્ષ છે ખરો દેશમાં. બીજી વાત એ કે કોંગ્રેસ ક્યાં સુસ્ત થઈ ગઈ છે એ ખબર જ નથી પડતી. કોંગ્રેસે કામ શું કર્યા? કંઈ જ નહીં. તો સાથે ઈડી સીડી જે કંઈ બોલે છે તો એ પોતે, અમે તો ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન કે સરકાર નથી આ કરી રહી. જેની સાથે જેણે ગોટાળા કર્યા હશે તો ઈડી પૂછતી હશે અને એનું સામે કોર્ટ કરી રહી છે. ઉચ્ચ ન્યાયાલયથી વિશેષ કશું છે જ નહીં. રંજનબેન, જ્યારે ભાજપ સત્તા પક્ષ પર નહોતી, કોંગ્રેસ સત્તા પક્ષ પર હતું, ત્યારે આ જ આક્ષેપો ભાજપ કરતી હતી. હવે આ જ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. એટલે ચૂંટણી સમયે જ આ બધા ગોટાળા, ચૂંટણી સમયે જ આ બધા મુદ્દાઓ કેમ આવતા હોય છે? કિંજલબેન, જ્યારે ભાજપ સત્તા પક્ષ પર નહોતો ને, ઇન્દિરાજીએ કટોકટી નાખી હતી. કેટલાય અમારા નેતાને જેલ ભેગા કર્યા હતા. આખા દેશના મીડિયાના પત્રકારોને પણ આઝાદી નહોતી. ભારતીય જનતા પાર્ટી કે મોદી સાહેબ આ કામ નથી કરતા. મોદી સાહેબ વિકાસનું કામ કરે છે. મોદી સાહેબે વિશ્વમાં ભારતની ગણના કરી. આપણો પાસપોર્ટની પહેલાં કિંમત નહોતી, હવે તો આપણો પાસપોર્ટ જોઈને વિશ્વના લોકો એવું કહે કે આપ ઇન્ડિયા સે હો, મોદીજી કે ભારત સે હો. તો આ કામ મોદીજીએ ભારતને એક ઊંચાઈએ પહોંચાડવાનું કામ કર્યું છે. આજે વિશ્વ એવું કહી રહ્યા છે કે વિશ્વના નેતા કોણ? તો કે નરેન્દ્ર મોદી. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થાય તો એ જો કોણ કરાવી શકે? તો કે મોદી સાહેબ જ કરાવી શકે. આ વિશ્વના નેતાઓ કે આ ઊંચાઈએ પહોંચાડવાનું કામ કર્યું છે. મોદી સાહેબનું વિઝન છે કે મારી પહેલી જ વખત 2014માં મોદી સાહેબ જ્યારે પાર્લામેન્ટમાં ગયા, એમણે કીધું પ્રધાન સેવક તરીકે હું રહીશ અને મારી ગરીબ જનતાને અંત્યોદય સુધી પહોંચવાનું હું કામ કરીશ. મારી સરકાર ગરીબોની સરકાર હશે. અને તમે જુઓ કિંજલબેન, ગયા 5 વર્ષ 14 થી 19 સુધીના એમણે દેશના ગરીબલક્ષી પરિવારોને અનેક યોજનાઓ દ્વારા લાભ અપાવવાનું કામ કર્યું. મારી બહેનોના ક્યાં ખાતા હતા? જનધન ખાતા ખોલાવ્યું. શૌચાલય કોઈ પ્રધાનમંત્રી આવું વિચારી શકે? તો સન્માન આપવાનું ગામની બહેનોને એ કામ કર્યું. સાથે તમે જુઓ કે આપણું ચારધામ હોય, કાશી મંદિર કેવું હતું પહેલાં, મહાદેવની પાસે જવું હોય ને તો અઘરું પડતું હતું. આજે વારાણસી કાશી કોરિડોર
કેવી રીતના રંજનબેન, આ જે તમે વાતો જુઓ બિલકુલ જે તમે કહો છો એ ધરાતળ પર પણ છે, જે બોલો છો એ દેખાય બી છે. મારો સવાલ જ એ છે કે જ્યારે આટલો વિકાસ થયો છે, મહિલા સશક્તિકરણ થયું છે, આટલા હિંમતથી નિર્ણય લેવાયા છે, તો ભાજપે પછી જીતવા માટે વિપક્ષમાંથી લોકોને રેડ કાર્પેટ બિછાવીને કેમ ભાજપમાં લાવવા પડે છે? જે વિરોધ પક્ષ છે એમના નેતાઓને એવું લાગે છે કે રામલલ્લાનું મંદિર, અમે તો હિન્દુત્વવાદી છીએ, અને રામલલ્લાનું મંદિર આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ રામલલ્લાને જે બિરાજમાન કર્યા, અને એમને એવું થયું કે દેશમાં જે રીતે પ્રધાનમંત્રીશ્રી કામ કરી રહ્યા છે, અમે ભલે ત્યાં હતા પણ અમારો આત્મા એવું થાય છે કે અમારે મોદી સાહેબની સાથે રહેવું જોઈએ, અને એ જોડાય છે. સાંભળો, ટાઈમે જ કેમ થાય છે રંજનબેન? ના, ચૂંટણી સમયે નથી, પહેલેથી છે. અને જે લોકોને લઈએ છે, જે લોકો લઈએ છે મીન્સ કે એમને આવકારીએ છે, એ પોતે માન સન્માન સાથે ભારતીય જનતા પાર્ટીમાં રહે છે, અને એમને એવું છે કે અમારે મોદી સાહેબની સાથે રહીને બસ અમારે પણ ભારતના વિકાસમાં અમારું યોગદાન કમસે કમ છેલ્લે એવું તો થાય કે ભાઈ અમે પણ આ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ સાથે રહીને દેશનો વિકાસ કર્યો છે. રંજનબેન, આપ કહો છો, ચલો એ વાતે માની પણ લઈએ, તેમ છતાં પણ દરેક રાજકીય પાર્ટીની પોતાની એક આઈડિયોલોજી હોય છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટીઓ હોય, તો વર્ષો સુધી એક વિચારધારા સાથે જોડાયેલા લોકો ભાજપમાં આવે તો શું આઈડિયોલોજી સાથે મેચ કરી શકે? બિલકુલ એ મેચ થાય છે, અને એ લોકો એ શીખવાનો પ્રયત્ન પણ કરે છે. ક્યારેય બીજી પાર્ટીમાંથી આવેલો એક કાર્યકર્તા કે નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને હંમેશા ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે એ જોડાઈને એ પ્રવાહમાં કામ કરવા માંડ્યા છે. એક ઇમેજ એવી પણ બની રહી છે કે પહેલા વિપક્ષમાં જઈને ભાજપનો વિરોધ કરો, ભાજપની સામે બોલો, એટલે ભાજપની અંદર વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળશે અને એની સાથે પોઝિશન પણ મળશે. ના, એવું નથી કિંજલબેન. મહદ અંશે થઈ રહ્યું છે, તમારો જ કાર્યકર્તા દુઃખી છે, તમને મારા કરતા વધારે ખબર હશે. ના, એવું છે નહીં કે કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા પહેલાં એણે પણ એની જિંદગીના વર્ષો આપ્યા એ પાર્ટીને, પણ છતાંય એને મનને એવું થયું કે ના, મારે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની જે કામ કરવાની દેશ માટેની એમનું તન મન ધન જીવનની ક્ષણ શરીરની કણ મોદી સાહેબે દેશને સમર્પિત કરી છે. અને આ કોઈ બી વ્યક્તિનું મન હલી જ જાય અને એને એવું થાય કે મારે રાષ્ટ્ર માટે જો સેવા કરવી હોય ને તો હું ભલે ભારતીય જનતા પાર્ટીમાં જાઉં, મને પદ મળે કે ન મળે, હું મોદી સાહેબ માટે કામ કરીશ. આ ભાવ જે આવી રહ્યા છે એને થઈ રહ્યો છે. ઠીક છે રંજનબેન, આપ કહો છો તો અત્યારે હું માની લઉં છું, આગળના જે પરિણામો છે આપણને ખબર પડશે, પરંતુ ચૂંટણીની કેમ્પેન શરૂ થઈ ચૂક્યા છે. રંજનબેન જો ચૂંટણી જીતે છે તો હજુ એવા કયા કામ છે કે એમને એવું લાગે છે કે વડોદરામાં આ કામ મારે કરવાનું હતું, રહી ગયું છે, ઇલેક્શન પછી મારું પહેલું કામ વડોદરા માટે આ હશે? કિંજલબેન, હું તમને અભિનંદન આપું છું કે તમે મને આ પ્રશ્ન પૂછ્યો. અનેક મોદી સાહેબે વડોદરાને ભેટ આપી. દેશની પહેલી સૌ પ્રથમ ગતિશક્તિ વિદ્યાલય મારા વડોદરામાં છે. અનેક કામો મોદી સાહેબે વડોદરામાં જે મેટ્રો ટ્રેન છે ને એના કોચ મારી વડોદરામાં બને છે. વડોદરામાં એરબસ, ટાટા એરબસ એ વડોદરામાં બનવા જઈ રહ્યું છે, પરંતુ મારા 3 કામ જે અધૂરા રહ્યા છે. વડોદરાનું એરપોર્ટ ઇન્ટરનેશનલ દરજ્જો મળી ગયો, પણ ઇમિગ્રેશનની શરૂઆત કરવાની અને કોઈ ગલ્ફ કન્ટ્રીમાં મારે ફ્લાઇટ દોડાવવાની એ બાકી છે, એ કામ મારે કરવાનું છે. એની સાથે મારું દુમાડ હાઈવે, અમદાવાદથી તમે વડોદરા કે સુરત જાઓ તો એ દુમાડ હાઈવે પર 1-1.5 કિલોમીટર હાઈવે ટ્રાફિક જામ રહેતો હતો, એનું નિવારણ કર્યું. પરંતુ તમે અમદાવાદથી સુરત બાય રોડ જાઓ તો જતાં તમને વાપી સુધી 14 નાળા એવા મળશે કે જે 4 લેન છે, અને મેં હાઈવે 6 લેન છે પણ નાળા 4 લેન છે, અને એના લીધે ટ્રાફિકની સમસ્યા રહે છે. એટલે મેં વિશ્વામિત્રી, જાંબુઆ, બામણગામ, પોર આ 4 નાળા પહોળા કરવા જોઈએ એવી મેં માંગણી કરી, અને અમારા મંત્રીશ્રીએ માંગણીને મંજૂરી બી આપી.
ટેન્ડર પ્રક્રિયા સુધી એ આવી ગયું છે, એ અધૂરું કામ છે, શિલાન્યાસ કરવાનો બાકી છે, જેનાથી એ નાળા પહોળા થાય અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય. પરંતુ કેન્દ્ર સરકારે એ 4 નાળાની જગ્યાએ વાપી સુધીના 14 નાળા મંજૂર કરી દીધા. 3000 કરોડ રૂપિયા આ નાળા માટે કેન્દ્ર સરકાર તરફથી અહીંયા મંજૂર કરીને આપવામાં આવે. એની સાથેનું ત્રીજું એક કામ એટલે દુમાડ અને છાણી, એ પણ હાઈવે પર જતું એક અમારો બ્લેક સ્પોટ છે. એ બ્લેક સ્પોટ અંડરપાસ એક રોડ બનાવવાનો બાકી છે, એની પણ માંગણી કરી હતી. એ પણ ટેન્ડર પ્રક્રિયા સુધી આવ્યું છે, પરંતુ સંભાવ ત્યાં શિલાન્યાસ કરવાનું બાકી છે. તો આ 3 કામ મારા પ્રાયોરિટીમાં રહેશે. બાકીની જે કંઈ મારી વડોદરામાં વિકાસ કરવાનો છે, મારા સૌ સાથે ધારાસભ્યશ્રી, મારા વડોદરાના શ્રેષ્ઠીઓ, તમામ લોકો, કોઈ પણ વ્યક્તિનું સૂચન હોય કે આપણે વડોદરાની આ રીતનું એક પ્રોજેક્ટ કરીને કરવું છે, માનનીય મુખ્યમંત્રીશ્રી જોડે છે, માનનીય પ્રધાનમંત્રીશ્રી, વિકસિત ભારતનું સ્વપ્ન 2047 સુધીમાં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે. આ આવનારા 5 વર્ષ તો ગયા 10 વર્ષ ગરીબલક્ષી યોજના, અનેક ઐતિહાસિક નિર્ણય, આપણી સંસ્કૃતિ સાચવવાનું કામ કર્યું, કોંગ્રેસના ખાડા ભરવાનું કામ કર્યું. કોંગ્રેસ ખાડા કરીને જ ગઈ હતી, એ પૂરવાનું કામ કર્યું. હવે જે કામ કરવાના છે મોદી સાહેબ, અનેક સારા કામો મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે. તો વડોદરામાં પણ સારા પ્રોજેક્ટ સાથે વડોદરા પણ એક ઊંચાઈએ વિકાસમાં આવે એ દિશામાં કામ કરીશું. પૂરો આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ બિલકુલ. કોઈ પણ પ્રકારની કોન્ટ્રોવર્સીના લીધે કોઈ પણ પ્રકારની બીક નથી. કિંજલબેન 30 વર્ષ રાજકારણમાં આવ્યા અને 30 વર્ષથી 92થી આજ સુધી ભારતીય જનતા પાર્ટીમાં છું. 98માં કચ્છમાં મેં સેવિકા સમિતિનો ગૃહિણી વર્ગ કર્યો હતો, અભ્યાસ વર્ગ અઠવાડિયું રહ્યા હતા. એટલે RSSની સેવિકા સમિતિ તરીકે ગૃહિણી વર્ગ કર્યો હોય એટલે ચોક્કસ મનને કેવી રીતે કોઈ પણ ઘડી આવે એમાં સ્ટેબલ કેવી રીતે રાખવું જોઈએ, કોઈ નિર્ણય કરવામાં બિલકુલ આગી પાછી પાની ન કરવી જોઈએ, એટલી બિલકુલ હું પોતે તૈયાર. અને એટલે જ કોઈ પણ નિર્ણય, બહેનો માટે તો કોઈ પણ નિર્ણય લેવાના હોય ત્યારે જીવનમાં ચડાવ ઉતાર આવતા હોય છે, પણ એ વખતે પણ મન સ્થિર રાખીને મારા અવધૂતની આવી જ ઈચ્છા હશે, મારી કબરાવવાલી મોગલમાની આ જ ઈચ્છા હશે, મારી મેલેડીમાંની આ જ ઈચ્છા હશે. તો આ હું મારા મનને ભાવ સાથે હું બિલકુલ તૈયાર છું. અને મને વિશ્વાસ છે મારી વડોદરાની જનતા, એટલા માટે કે મેં 30 વર્ષ કોર્પોરેટર તરીકે પણ 10 વર્ષ કામ કર્યું છે, તો સંગઠનમાં એક મહિલા વડોદરા શહેરની અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે, સાંસદ અને અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું. તો કાર્યકર્તાએ મારી કામ કરવાની શૈલી બી જોઈ છે. અને મારા વડોદરાની જનતાએ પણ નાનામાં નાનો મારો છેવાડાનો કિસાન ગામડામાં ખેતરમાં રહેતો હોય ને, લાઇટ બંધ હોય ને, તો એવું કે રંજનબેન મારી લાઇટ ચાલુ કરાવી આપો. ત્યારે એવું નહોતું કીધું કે સાંસદનું કામ જનતા બેન સાથે રહેશે. બિલકુલ. શહેર તો રહેવાનું જ છે, રહ્યું જ છે, પણ સાવલી વિધાનસભા, વાઘોડિયા વિધાનસભા, એક ગામના સરપંચ, એક ગામનો મારો કાર્યકર્તા એવું કે રંજનબેન હા કટમ અમે નરેન્દ્ર મોદી અને ભાજપને વોટ, રંજન ભટ્ટને વોટ આપવાના. આ મારું એચિવમેન્ટ છે. ધન્યવાદ રંજનબેન, આપ આપના બીજા શેડ્યુલમાંથી અમને સમય આપ્યો. તો આ હતા વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ. ખૂબ જ આત્મવિશ્વાસથી પોતાની વાત મૂકી રહ્યા છે. ચૂંટણીમાં લીડ છે તે સૌથી વધારે હશે, અકલ્પનીય હશે તેવી પણ વાત કરી રહ્યા છે. અનેક વાતો બિટવીન ધ લાઇન પણ તેમણે કહી છે. પરંતુ જે પણ પ્રકારના વિવાદો છે કે જે પણ પ્રકારની કોન્ટ્રોવર્સી છે તેની અસર વડોદરાની જનતા પર કોઈ જ રીતે નહીં થાય અને 26માંની 26 બેઠકોમાંની એક બેઠક વડોદરા પણ ભાજપ પાસે હશે તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હાલ માટે આટલું. દેશ અને દુનિયાની ખબરો માટે જોતા રહો TV9.